એકાદશીનું આજે જેઠ સુદ આઠમ છે, સોમવાર છે, તારીખ 22/6/2026 વર્ષ છે. એકાદશીનો જે ઉપવાસ કરવો તેની રીત બતાવી કે દિવસે તો ભગવાનના કથા કીર્તનમાં સમય પેશિત કરવો. છેલ્લી કડીમાં મહારાજે કહ્યું એકાદશી કોને કહેવાય? હરિજન હોય તે હરિને ભજે રે, હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કદી નવતજે રે, વ્રત એકાદશી તે કદી નવતજે, હરિજન હોય તે હરિને ભજે રે. પછી કહ્યું જાણે માત સમાન પર નારને રે, જાણે માત સમાન પર રે, ગણે તુચ્છ સરીખો સંસારને રે, ગણે તુચ્છ સરી. આ લીટીનું ખાસ અનુસંધાન રાખવું. માતા પિતા જાણે માતા સમાન પરનારને, આવું જો એકાદશીને દિવસે કોઈ દિવસ બીજો વિચાર આવવો જ ન જોઈએ. પછી મધ્ય માસ આરામ જેને ન ખપેર જીવે રાત દિવસ પ્રભુને. મધ્ય માસનું તો આપણે કોઈ ભગવાનના ભક્ત જ ના કહેવાય. મધ્ય માસમાં રહેતા હોય તો મૂર્ખ માણસ હશે. માયા જીવ ઈશ્વર ન જાણે મર્મને રે, માયા જીવ ઈશ્વર ન જાણે રે, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે, હરિજન હે હરિજન હોય તે હરિ. બ્રહ્માનંદના વાલાની છબી ઉર્ધરે રે, મતવાલો થઈને જગમાં ફરે. કેફ જુઓ કેવો છે સ્વામીને, મતવાલો થઈને જગમાં ફરે. આ જગતમાં કોઈની ચિંતા નહીં. આવી એકાદશી કરવી 15 દિવસમાં એકવાર, કોઈ વિચાર જ નહીં. એટલે મહારાજે બહુ સરસ કરે. ભગવાનની દિવસે તો શું કરે, એકાદશીનું વ્રત કરે ને ભગવાનની કથા કીર્તન કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો વ્રત સાચું. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કઈ છે. અહીંથી એકાદશીનું પૂરું કરી અને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે તમો સર્વે યજ્ઞ કરજો, બધાને યજ્ઞ કરજો. કોની પાસે જવું, તલ, ઘી, તેલ, લાકડા, છાણાની કોની પાસે વ્યવસ્થા હોય, બધા યજ્ઞ કરજો. ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, કુબેરાય સ્વાહા. આ બધા સ્વાહા કરવાના, યજ્ઞ કરવાના. પણ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું સનકાદિકો પ્રત્યે, હે સનકાદિકો, આ જગતમાં લોકો બહુ પ્રકારના યજ્ઞ કરે છે. ઘઉં, તેલ, ઘી બધું આજ્ય હોમે છે યજ્ઞમાં. પણ એના કરતાં હું અધિક માનું છું કે તમારા જેવા સંતને કોઈ ભોજન કરાવી દે, ચૂકતા ઘીના લાડુ જમાડી દે તો એ યજ્ઞ કરતાં પણ મહાયજ્ઞ છે. ભાઈ કહ્યું ને યજ્ઞમાં ફેરફાર કર્યો ને, લાકડાને છાણાથી યજ્ઞ નહીં. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં 35મા અધ્યાયમાં લખ્યું, દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પંસામ ઘઉં ઘમ બહુ જ્ઞાની ઘંટી જય વૈષ્ણવ પ્રોક્તા કૃષ્ણેન જેવા નિચર દર્શમાન જતપદે તીર્થ જાતમ માત તે સંપ્રસંગાત કિમેહનનું સતામ દુર્લભમ સાત્મ મુક્ષો. આનાથી બધું દુર્લભ શું છે? કોઈ સાધુ સંતોની સેવા થઈ ગઈ, એને ભોજન કરાવી દીધું, મહાયજ્ઞ છે ભાઈ. પેલા તો ઇન્દ્ર ને વરુણ ને કુબેર એ રાજી થશે, પણ આ તો મહામુક્ત રાજી થઈ જશે. મહામુક્ત રાજી. નિરંજન આનંદ સમય એકલમળ સંત હતા, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હતા. શું ના થાય આ યજ્ઞથી? જંગલમાં એકલા ફરતા હતા, શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને. એકલમણ સંત હતા. ગ્રીષ્મ ઋતુ હતો, તાપ ભયંકર હતો, માથું તાલ તૂટી જાય એવો તાલ હતો, નીચે અગ્નિ બળે એવો અગ્નિ રહેતી હતી. અને સ્વામી એકલા જ નીકળી ગયા, પણ કંઈ ખાવા પીવાનું મળ્યું નહીં. ગરમી ખૂબ લાગી, અંધારા આવવા લાગ્યા અને સ્વામી હવે ચક્કર ચડવા લાગ્યા. સામે એક ઝૂંપડી દેખાણી. સ્વામી કે હવે આ જો બચવું હોય તો ઝૂંપડીએ પહોંચી જવું તો પેલો માણસ કોઈને કોઈ હશે.
તો મારું રક્ષણ થશે. દોડ્યા ઝૂંપડી તરફ, પણ ઝૂંપડી સુધી પહોંચી ન વળ્યા. નિરંજન મહારાજ, શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ નિરંજનાનંદ સ્વામીની પાસે કોઈ બેસે તો સહેજે સહેજે ઠંડક વળે. એ બરફ નહોતા રાખતા. કેમ તો કે એની વાણી મધુર ભગવાનના ચરિત્ર સંબંધી હતી. શું થયું? ઝૂંપડીથી થોડે દૂર ધબ દઈને પડ્યા એટલે અવાજ આવ્યો. એટલે તે ઝૂંપડીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ વડતાલનો હતો અને વડતાલમાં સગા ભાઈને મારી નાખ્યો હતો. સગા ભાઈને કોઈ કારણસર મારી નાખ્યો હશે અને પછી અહીંયા આવેલો રહેતો હશે. ત્યાં આવું થયું. હવે આ ધબ દઈને સંત પડ્યા એટલે માનવ ધર્મ છે. એટલે બ્રાહ્મણને ખબર પડી કોઈ સાધુ છે. આ તો દોડ્યો બ્રાહ્મણ અને બાથમાં ઘાલીને લઈ ગયો. સંતને ઝૂંપડીમાં લઈ ગયો. ગરમી તો ત્યાં હશે. ઠંડુ પોતું કર્યું, દાંત ભીડાઈ ગયેલા, પાણી દાંત ખોલીને નાખ્યું અંદર, થોડી વાર પાણી પીડાયું, પોતું કર્યું, ઠંડક વરી, સાધુને ચેતના આવી અને સ્વામી જાગ્યા, બહાર નીકળ્યા અંધારામાં જ, આશીર્વાદ આપ્યા. ધન્ય ધન્ય ધન્ય, તે મારી સેવા કરી, તે મારી સેવા કરી. હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તને પણ મારા જેવું ભગવાનની મૂર્તિનું સુખ આપે. એટલે કે બાપજી નહીં બની શકે. કેમ? હું તો વડતાલનો છું અને મારા સગા ભાઈને મારીને આવ્યો છું. હવે મને ક્યાં એ નરકમાં ઠેકાણું પડે એવું નથી. અને તમે કહો કે મહારાજ મૂર્તિનું સુખ આપે. એ મહારાજ કે સ્વામી કે હું બોલ્યો એ બોલ્યો, ફેરફાર નહીં થાય. ઘણો સમય થયો, થોડું રહ્યા, સ્વામી સ્વસ્થ થયા. સ્વામી વડતાલ જતા હતા. ભૂદેવને કહ્યું ચાલો ભૂદેવ, પણ સ્વામી મને પૈસા નહીં દે અંદર, હું તો ત્યાંનો જ છું ને. કે આવતો ખરો. ગયા. હજી આમ એકડે ઠઠ્ઠફા ભરાઈને બેઠેલી. હવે પાછળ તો કોઈ નજર કરે નહીં, પાછળ શું આવે શી ખબર પડે. અને તેમાં ચલો ગુરુ ચલો બે પહોંચી ગયા મહારાજ સુધી. મહારાજ સુધી પહોંચ્યા પછી તો ખબર, લોકો રાડો રાડી કરી નાખી. ઘાતકી આવ્યો, ઘાતકી આવ્યો, પાપી આવ્યો, કાઢે બારે કાઢો, બારે કાઢો. મહારાજના ચરણમાં જેવો પડ્યો સમાધિ થઈ જાય. શું બારે કાઢે? મહારાજના ચરણમાં પડીને મા પાતકીને સગા ભાઈને સમાધિ થઈ ગઈ. એટલે મહારાજ કે મોટામાં મોટો આ યજ્ઞ. કયો યજ્ઞ? કોઈની સેવા કરીએ ને એ મહાયજ્ઞ છે. કોઈને દુખિયાને સુખી કરવો, કોઈને અનાજ આપવું, ભોજન આપવું, જેને બીમારની સેવા કરવી, એના સામે કોઈ મહાયજ્ઞ નથી. આનું નામ મહાયજ્ઞ છે. એટલે બ્રહ્માજીએ કહ્યું તમે બધા યજ્ઞ કરો. હવે એ સમયની સિસ્ટમ પ્રમાણે કહ્યું સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના યજ્ઞ કયા હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં પ્રવૃત્તિ વર્ગવાળાને રાજસી તામસી યજ્ઞ કરવાના. મેં કહ્યું ને ત્યારે પ્રવૃત્તિવાળાને રાજસી તામસી યજ્ઞ કરવાના અને નિવૃત્તિવાળાને સાત્વિકી યજ્ઞ કરવાના. સાત્વિક યજ્ઞ બતાવ્યા. હવે આ યજ્ઞ આ વેદમાં શું કરવા બતાવ્યા? વેદમાં બતાવવાનું કામ ક્યાં હતું ત્યારે? વેદમાં એમ કહ્યું કે અજયના જજે એટલે પશુથી યજ્ઞ કરાય, આનાથી યજ્ઞ કરાય, આનાથી યજ્ઞ કરાય. આ કહેવાની ચ જરૂર હતી? એ તો બધા કરતા જ થઈ જાય ને કે ચાલુ ચાલુ યજ્ઞ કરવો છે. માંસ ખાવાની ઈચ્છા થાય, પકડો સસલું પકડીને કરો કુંડ ત્યાર અને હોમી પ્રસાદ, થોડો ટુકડો હોમીને પછી યજ્ઞને પ્રસાદ લ્યો. લોકોને મજા પડી ગઈ. પણ એ યુગ એવો હતો ભાઈ. એ યુગમાં પરિવર્તન થાય એવું નહોતું કંઈ. પ્રાણી બળ્યું હોય તો માણસ ખાઈ જાય, અને માણસ બળ્યું હોય તો પશુ ખાઈ જાય. આ જ યુગ હતો. એટલે હવે આની નિવૃત્તિ કેવી રીતે કરવી? એટલે યજ્ઞ વિધાન કર્યું. ધીમે 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 લોકોને ઘેર બેસાડી દીધી. પછી મનુ ભગવાન આવ્યા, પછી પૃથુ આવ્યા. અને આ શ્રીમદ ભાગવતમાં કથા લખી છે કે ધીમે 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 હિંસાની નિવૃત્તિ કેવી રીતે કરવી, હિંસાની નિવૃત્તિ થાય કેવી રીતે. પછી ધીમે 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 એને કહ્યું, સૌ વાત ત્યાંથી કરી. એટલે આ ભાઈ તમે યજ્ઞની પ્રવૃત્તિ થઈ ગઈ, માંસ ખાવું હોય કરો યજ્ઞ. યજ્ઞની પ્રવૃત્તિ થઈ ગઈ, હવે અટકાવવું કેવી રીતે? તો પછી મનુ ભગવાને કહ્યું, મનુ મહારાજાએ કહ્યું, રાજા હતા, એને કહ્યું આમ ના થાય, યજ્ઞ કરો બરાબર છે, પણ યજ્ઞ તો મહિને 15 દિવસે એક જ વાર કરાય, દરરોજ ના યજ્ઞ કરાય. એ પાપ લાગે, એ મેધ્ય ના કહેવાય. મેધ્ય કરવું તો 15 દિવસે. લોકો કે આપણે પાપ સુકરા કરી ત્યારે, હવે એને પાપ જ હતું. આમ તો પાપ સુકરા કરીએ એટલે પછી બધા લાગી પડ્યા. 15 દિવસે એક જ વાર વિધાન થઈ ગયું. ભાઈ યજ્ઞ 15 દિવસે એક વાર, તે દી જલસા કરે બધા પશુ પકડીને.
પછી મહિનો કર્યો અને પછી 6 મહિના કર્યા મનુ ભગવાને, અને પછી એમ કહ્યું કે 12 મહિનામાં પૂર્ણિમાસીને દિવસે જ યજ્ઞ થાય, શરદ પૂર્ણિએ જ યજ્ઞ કરાય, તે સિવાય યજ્ઞ મેધ્ય નથી. એટલે 12 મહિનામાં 1 દિવસ થઈ ગયો. જે મન ફાવે તેમ પશુઓ મારતા હતા એની નિવૃત્તિ થઈ ગઈ. પણ 12 મહિનામાં 1 દિવસ થતું હતું. પછી મનુ ભગવાને કહ્યું કે હવે થોડું સ્થિર થયું છે, બીજી ખેતી તૈયાર થઈ ગઈ. ખાય શું લોકો? ટેકરી પહાડી પ્રદેશોમાં ખાવાનું કંઈ હતું નહીં. પછી મનુ ભગવાને જમીન પૃથ્વી ભગવાને પૃથ્વી શ્રેષ્ઠ કરાવી, સમતલ કરાવી અને વાવેતર ચાલુ કર્યું. બધે ચોળા, મગ, ફળી, જે કંઈ જે વાવેતર, મકાઈ, જે બાજરી વાવેતર કર્યું. અને પછી જ્યારે અનાજ થઈ ગયું ત્યારે પૃથ્વી ભગવાને કયું સ્પષ્ટ લખ્યું છે. પૃથ્વી ભગવાન કહે છે કે એક દિવસમાં જેટલું અનાજ ખાઈએ એના કરતાં જેટલું પુણ્ય થાય એટલું 12 મહિના સુધી યજ્ઞ કરીએ એને મોટું પાપ છે. એક જ દિવસમાં યજ્ઞ કરીએનું કોઈ પુણ્ય નથી, પણ એક જ જે પશુ માંસના યજ્ઞથી કરીએ એનું કોઈ પુણ્ય નથી, પાપ થાય છે. પણ એક જ દિવસમાં અનાજ ખાઈએ તો મોટું પુણ્ય થાય છે. લોકો કે આ પશુની પાછળ દોડવું, હેરાન થવું, એના કરતાં ઘણું અનાજ પાકે છે, ઘઉં, બાજરી, ઘણું પાકે છે તો દરરોજ ખાઈએ, પુણ્ય થતું હોય તો. આમ કરીને હિંસાની નિવૃત્તિને માટે આ હિંસામય યજ્ઞ કયા છે. મેં કીધું ને કોઈ બીડી પીતો હોય, 50 બીડી પીજે તો સજે કંઈ ભલા માણસ માપે રાખ, માપે. 10થી ચલાવે, 10થી તો 10નું વિધાન જ કર્યું ને તમે. તમારે વિધાન કરવાનું તો નેગેટિવ ના જ પાડી છે, વિધાન નહીં કરવું. તમારે વિધાન કરવું જ પડે, એને છોડવા માટે વિધાન કરવું પડે કે ભાઈ 10 જ બીડી પીએ, વધારે ના પીએ તો વિધાન તો થયું. પહેલાં કે 10ની આજ્ઞા છે. આજ્ઞા 10ની એટલા માટે કરી છે કે 50ને પ્રતિબંધ મૂકવા માટે. ધીમે ધીમે 10 ઉપર આવીશ ત્યારે 1 ઉપર આવી જઈશ, અને 1 ઉપર આવીશ ત્યારે હમરું ચાલ્યું જશે. નિયમ છે આ ભાઈ. અને આમ મોટા સંતોએ આ જ રીતે બધું કર્યું છે. પ્રતિપાદન ઓછું કર, થોડું ઓછું કર, ઓછું કર. એને ઓછું કરવાથી મહત્ત્વ નથી, પણ એને મહત્ત્વ એ છે કે આજે ઓછું કરશો તો કાલે હમરું જશે, થોડી મહેનત કરવી પડશે. તો આમ યજ્ઞની નિવૃત્તિને માટે પ્રવૃત્તિ યજ્ઞ એટલે કે હિંસક યજ્ઞની નિવૃત્તિને માટે હિંસામય યજ્ઞ બતાવ્યા છે. પછી મહારાજે કહ્યું નિવૃત્તિવાળા હતા તેમને સાત્વિક યજ્ઞ કર્યા. તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં વિસ્તારથી બતાવ્યા છે. જાણી લેવા ભગવદ્ ગીતામાં કયા છે. માટે આપણે નિવૃત્તિ માર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ જેમાં પશુ મરતા હોય એવા રાજસી તામસી કે યજ્ઞ આપણે કરવા નહીં. અને આપણે તો કેટલી થિયરી આપણી ઊંચી છે. કશ્યા શરૂઆત જ ત્યાંથી કરી. કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ સૂક્ષ્મ જમતુ મત્કુણાદે બુદ્ધિરપી બુદ્ધ્યા કજાત. બોલો બધા. કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ સૂક્ષ્મ જંતુ મત્કુણાદે રપી બુદ્ધ્યા કદાચ. ના, બુદ્ધિપૂર્વક ના મારવા. રાસ્તે ચાલતા કીડી પગ આવી જાય, હવે ત્યાં કૂદકો મારીને પડાય નહીં નીચે પાછું. ભાઈ કીડી મરતા મકડો મળી જાય એવું થાય. એટલે ધ્યાન રાખીને કામ કરવું બધું. એટલે પણ જોઈ જાણીને કીડી ઉપર પગ નહીં મૂકવાનો. જોયો કે કીડી છે પગ મુકાય એ ના મુકાય, મકડો છે તો પગ ના મુકાય. પણ હવે ના છૂટે કતરાઈ પણ જતા હોય તો એના માટે દોષ નથી. સ્વામિનારાયણ કરવું એવું થાય ત્યારે સ્વામિનારાયણ કરવાનું ચાલુ રાખવું. સ્વામિનારાયણ 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 આવું છે. તારે વેદમાં બહુ પ્રકારના યજ્ઞ હતા, તે સર્વે બ્રહ્માએ વિધિ બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તે રાજસી, તામસી અને એવા વૃત્તિ માર્ગમાં યજ્ઞ બતાવ્યા છે. અને નિવૃત્તિ માર્ગવાળા હતા સાત્વિક યજ્ઞ બતાવ્યા છે. તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાને વિશે પણ કયા છે. માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ, તે આપણે સાત્વિક યજ્ઞ કર્યા. જેમાં પશુ મરતા હોય તેવો રાજસી તામસી યજ્ઞ આપણે કરવાની. આપણે નિવૃત્તિ માર્ગવાળા છીએ કે પ્રવૃત્તિ માર્ગવાળા છીએ? એ ભાઈ નિવૃત્તિ બેસી રહો છો, માળા લઈને બેસી રહે એને નિવૃત્તિ કહેવાય. તમે માળા લઈને બેસી રહો છો? ભાઈ નિવૃત્તિ કે પ્રવૃત્તિ?
હે તો અહીંયા બતાવ્યું ખોટું જ બતાવ્યું, આ ખોટું જ બતાવ્યું. આપણે પ્રવૃત્તિવાળા છીએ ને એ કીધું કે આપણે નિવૃત્તિવાળા છીએ. આપણે નિવૃત્તિ માર્ગવાળા છીએ તો કે પ્રવૃત્તિ કરીએ છીએ ને. ભગવાનને સંભાળીને જે પ્રવૃત્તિ કરો તે પ્રવૃત્તિ નથી. કેમ? સ્પષ્ટ લખ્યું છે, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેરેત સંબંધાત ક્રિયા સર્વા ભવંતિવ નિર્ગુણા. આપણે નિવૃત્ત જ છીએ. કેમ? તો તત્સત સમર્પણમસ્તુ. આપણે જે કરીએ છીએ તે સમર્પણ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એ જ કહ્યું કે તું મને સમર્પિત કરી દે, ભાઈ 500ને મારી નાખ, 5000ને મારી નાખ, કોઈ ચિંતા નહીં. તદ ધર્મ તું છોડી દે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. તું મારું શરણું લઈ લે બસ. આપણે પ્રવૃત્તિવાળા છીએ પણ પછી તરત જ લખ્યું ભક્તે તે કૃષ્ણાય નર્પિતમ વાર્યપી ન કહે એમને ભક્ષમ ચ પત્રકંદભલાસ્ત. 59 ને 60 બે શ્લોક છે કે ભગવાનના ભક્તને શું કરવું તો કે નિર્ગુણ ભક્ત કહેવાય છે. અમરીશ ઇત્યાદિ નિર્ગુણ ભક્ત કહેવાય છે, પણ એ ભગવાનને અર્પણ કર્યા કોઈ કરતા નહોતા કામ. તમે જો ભગવાનને સંપૂર્ણ અર્પણ કરીને જે કામ કરો એમાં નિર્ગુણ થઈ જાઓ છો, એમાં સગુણ ભાવ રહેતો નથી, નિવૃત્તિ માર્ગ આવી જાય. ભગવાનને કામ તો કરવું જ પડશે. આ શરીર લઈને બેઠા છો તો પેટને માટે કરવું પડશે, શેઠને માટે કરવું પડશે, ઠેઠને માટે કરવું પડશે. કર્મ કર્યા છે છૂટકો નથી. કર્મણી એવાધિકાર રસ્તે માં ફલે સુગદાજન. જીવ પ્રાણી માત્રને કર્મ કર્યા સિવાય નહીં ચાલે. કર્મ કરવું જ પડશે. એટલે મહારાજ કે કર્મ કરતા રહો પણ ભગવાનને સમર્પિત કરતા રહો. ભગવાનને સમર્પિત કરતા રહો. એટલું બધું નહીં થાય. જેમ કે ગોરધન શેઠ હતા અને મહારાજની સામે બેઠા હતા અને કોઈ ભાઈ સુખડીની માટલી લાવ્યો, 2 માટલી. તે મહારાજે ગોરધન શેઠજી નાયા નહોતા, મહારાજ દર્શન કરવા બેઠા. ગોરધન ભક્ત કે મહારાજે કીધું કે મહારાજ કે ગોરધન ભક્ત અમને જમાડશો તો કે હા જમાડી દઉં. તો શું કર્યું? જમાડવાનું શું કર્યું? પોતે જમવા લાગ્યા. લ્યો, પહેલાંને જમાડવું છે ને પોતે જમવા લાગ્યા. 1 માટલી ખાઈ ગયા. મહારાજને બીજી પછી મહારાજને મહારાજ ભૂખ છે હજી, બીજી જમાડો? હા મહારાજ કે જમાડો. બીજી માટલી ખાઈ ગયા. બીજા કાઠીઓ કે મારા બધો ખાતો પોતે જાય છે અને મહારાજને કહે છે જમાડું. આ તું ખાય છે ને મહારાજને શું જમવાનું થાય? પછી મહારાજ કે તમારે કંઈ ખાવાની ઈચ્છા નથી? તો હું ચન આવ્યો છું હજી કે. લે, તો નાયા વગર 2 તો માટલી ગઈ. હું ચન આવ્યો છું મહારાજ હજી. મહારાજ કે નાયા જ નથી? ના નાયા પછી પૂજાપાઠ કર્યા પછી કરીએ બધું એમ કે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેરેત સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંતે. નિષ્કુળાન સમય આ નિષ્કુળાન સમય નિવૃત્તિ કહેવાય. પ્રવૃત્તિમાં નિવૃત્તિ કહેવાય. નિષ્કુળાન સમય આવ્યા. મહારાજ કે સ્વામી ક્યાંથી આવ્યા? ગામના ફરીને આવ્યા. મહારાજ કે સારું. તો શ્રીજી મહારાજ કહે ગરીબ ભક્તોને કે પેલો માટીનો આટલો માટીના ગોળા આવે ને, માટીના ગોળા, એ ભાઈ માટીના ગોળા જોયા ને પાણી ભરવાના, એને તોડી નાખ્યો, ઉપરથી અડધો કરી નાખ્યો. સ્વામીને આગળ મૂક્યું. લ્યો સ્વામી આ પાત્ર, અડધો માટલાનો ગોળો આવડો મોટો. સ્વામીને કે લ્યો આ પાત્ર. મારે કે જમવા બેસી જાઓ. નિષ્કુળાન સ્વામી કેટલું જમાડ્યું? 200 લાડુ. 200 લાડુ જમાડ્યા. ઇતિહાસમાં લખ્યું છે નિષ્કુળાન સ્વામીને 200 લાડુ ને 50 લીટર દૂધ આ ગોળામાં નાખ્યું. સ્વામી જમી ગયા. જમાય? એ ભાઈ જમી જવાય? છે કોઈ ભડવીર? છે કોઈ જમનારો? 50 લીટર ને 200 લાડુ નિષ્કુળાન સ્વામી જમી ગયા. બોલો. મહારાજ હવે તૃપ્ત થયા. મહારાજ કે સારું. કોઈ કલ્પના કરે તો એ ખબર પડે કે આ ખાવાની વસ્તુ નથી. અને પાછા નિષ્કુળાન સ્વામી બીજાને કોઈને ભરાવી દીધા હોય ને તો ચાલ્યા કરે, સચ્ચિદાનંદ સ્વામી જેવા. આ તો નિષ્કુળાન સ્વામી 200 લાડુ, 50 લીટર દૂધપાક ઈર્ષી દીધું ને જમી ગયા. એ ભગવાનની સાથે એકાત્માવાળા છે, એ અલગ છે. એટલા માટે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરે જતો
સંબંધાત ક્રિયા સર્વા ભવંતી એવે નિર્ગુણ. ભગવાનને જોગે કરી નિર્ગુણ થાય છે, બાકી નિર્ગુણપણું અમતું થતું નથી. રાજસી તામસી અને પ્રવૃત્તિ માર્ગવાળા યજ્ઞ બતાવ્યા છે, અને નિવૃત્તિવાળા હતા તેમને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા છે. યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાના વિશે કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિવાળા છીએ, તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા. પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ આપણે કરવા નહીં. તે સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયો યજ્ઞ આને કહેવાય. 10 ઇન્દ્રિયો 11મું મન એ સર્વે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્માગ્નિને વિશે હોમમાં. આનું નામ યજ્ઞ છે. આપણે માનતા હતા કે અત્યારે એમને લાવો, શ્રીફળ પધરાવો, જવું લાવો, ઘી હોમો, એ યજ્ઞ નથી. અહીંયા 10 ઇન્દ્રિયોને 11મું 4 અંતઃકરણ તેને ખેંચીને ભગવાનની મૂર્તિમાં સમર્પિત કરવા, એનું નામ છે યજ્ઞ. 10 ઇન્દ્રિયો 11મું અને સર્વેને જે વિષયમાંથી ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મગ્નિની હોમા, એટલે ભગવાનને વિશે સમર્પણ, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. એવી રીતે હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાનનું દર્શન, ભગવાન દર્શન આપે છે, તેમ યોગ યજ્ઞ કરનારાને તેને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નાનું ભગત થઈ આવે છે. યજ્ઞ કરીને શું થાય? યજ્ઞમાં આપણે કરીએ, હોમ કરીએ તો પહેલાં લોકો શેના માટે હોમ કરતા? તમારી સિદ્ધિને માટે. એમાંથી યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થાય, અને યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થઈને એની આહુતિ સ્વીકારી એના ઉપર રાજી થાય. મહારાજ કે એ યજ્ઞ કરવાથી જેમ ભગવાન રાજી થાય છે તેમ ભગવાન અહીંયા રાજી થાય છે. સેંધા ભગત રાજી કેમ થાય? સેંધા ભગત મુંજીપુરના, એ મહેસાણા જોડે મુંજીપુરના સેંધા ભગત મહારાજ પાસે આવ્યા. મૂર્ત મુંજેશ્વર મહાદેવ છે, ત્યાં ભજન કરતા, અને મહાદેવજીને પ્રત્યક્ષ મેળવી લેવાય એનો ઈરાદો હતો. મુંજેશ્વર મહાદેવમાં વાત પહેલે થયેલી છે. બહુ કઠણ તપસ કર્યું, 6 મહિના નીકળી ગયા. શિવજીએ દર્શન ના આપ્યું. પછી તો છરો લેતો આવ્યો, આ માથું કાપી નાખી દો. પછી ક્યાં પસંદ ન થાય? છરો લઈને માથું કાપવાનું ત્યારે કરે છે. આકાશવાણીથી શા માટે મરી જાય છે? ભગવાન મેળવા છે ને તારે, તો ભગવાન મેળ્યા છે તો ગઢડામાં જા, પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. ભવ બ્રહ્માદિકને પણ દુર્લભ છે, ત્યાં ભગવાન મળશે. અહીં શા માટે માથું કાપીને મરી જાય છે? શું જરૂર છે? હવે પછી ઝાલ્યો જલાય. મુઠ્ઠી વાળીને દોડ્યો સેંધો ભગત. પહોંચી જો ગઢપુરમાં, ત્યાં સચ્ચિદાનંદ મળ્યા. સચ્ચિદાનંદ કે સ્વામી અહીંયા ભગવાન છે, તારો બાપ આ બેઠો એ જ, સામે જા. આને દોડ્યો ત્યાંથી, માથ ભરાવ્યું સ્વામિનારાયણ ભગવાનને. અરે ભગત કોણ છો? રાખો 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 રાખો. મહારાજ મળી ગયા, મળી ગયા, મળી ગયા, મળી ગયા. મહારાજ મળી ગયા. હવે તો ભગવાન મળી જાય, હવે તો એ રહેવાનું. એટલે મહારાજ કે ક્યાંના છો ભગત? હું તો મુંજીપુરનો છું. અચ્છા, અહીં શું કરવા આવ્યા છો? તમારી સેવા કરવા. સેવા કરવા જ આવ્યા છો ને? તો ક્યાં બીજું કોઈ કામ નથી ને? ના ના, મારે તમારી સેવા કે જાઓ, સચ્ચિદાનંદ સામે લઈ જાઓ, ખેતરમાં લઈ જાઓ, ખેતરમાં લઈ જા. બળધિયા ખેડશે, ઘાસચારો વાટશે. હવે એમાં ઘાસચારો વાટે ને બળધિયા ખેડે ને વાત પાછળની છે, પણ અત્યારે પૂર્વ ભૂમિકા કહીએ. ઘાસચારો વાટે ને બળધિયાને ખવડાવે ને આ ખરાવે, તે એમાં આનંદ સ્વામી વડતાલથી આવ્યા. મહારાજ આ મંદિરનું કામ મોટું આદર્યું છે, પણ સારું એક સારો માણસ હોય ને, હાથ સાંભળ્યો જોઈએ, ઈંટોય ઉફાળે અને ચોંતરે કરે ને કડિયાએ કામ કરે એવો માણસ જોઈએ. તો મહારાજે કીધું, એ સંતો એવો કોઈ માણસ પાર્ષદ છે? સચ્ચિદાનંદ કે આ સેંધો બધે કામ લાગે એવો છે. ખેતી આવડે ને, બાંધકામે આવે ને, ખોદકામે આવડે, બધું આવડે આને, અને સંતોની સેવાએ કરે. મારે બોલાવો સેંધાને. સેંધીદાસ તો કે હા, સેવા જ કરવી છે ને આપણે? હા, મારે સેવા જ કરવી છે.
ખરેખર સેવા જ કરવી છે કે બધું? ના ના, મારે સેવા જ કરવી છે. મહારાજ કે તો સેવા કરવી હોય તો આને તમે જાઓ, વડતાલ જાઓ, વડતાલ સેવા કરજો. ભારે પડી ગયું. એને શું હતું, બસ મહારાજની જોડે રહેશું, મહારાજની સેવા. તો વડતાલ મૂક્યા. વડતાલ જવાનું શું વાત હતી? અહીંયા સેવા કરવાની હતી. મહારાજની આજ્ઞા, છૂટકો જ નહીં. ચાલ્યા વડતાલ. સેવા હારી કરે આનંદ સ્વામી. એનું મન ત્યાં લાગે. જેમ સાપ ચંદનને વીટેલો હોય પણ ફણા બારે રાખે ને, એમાંની ફણા બારે રહે કે મહારાજની સેવા કરવી છે, મહારાજના દર્શન કરીને મહારાજને રાજી કરવા છે. અખંડ ચિંતન, મહારાજને રાજી કરવા છે, બસ બીજું કંઈ. એમાંય રામ પ્રતાપભાઈ ને રઘુવીરજી મહારાજને બધા ઈશારામજીને આવ્યા. રામ પ્રતાપજી તો ગરમ મગજ પાછું. હવે એને આવું જવું, કોઈ જગ્યાએ ફરવું હોય, નવા નવા આવ્યા, કંઈક વ્યવસ્થા તો કરવી પડે ને. એટલે મહારાજે એને સરસ વેરડું આપ્યું અને કીધું કે અહીં રાધા ભાવ છે, અમારને ઉધાર છે, આજુબાજુ તમારા ગામને જવું ને હરિભક્તોને મળવું. હવે રથ તો તૈયાર થઈ ગયો, વેરડું તો તૈયાર થઈ ગયું, ચલાવે એવો કોણ? હવે પાછું આ રામ પ્રતાપની સાથે ચલાવવાનું. ઉડાડી દે અમૂરો, ભૂકા કાઢી નાખે એવું સ્વરૂપ એનું. ધીર ગંભીર જોઈએ ને, ઠંડો માણસ જોઈએ. હા કરીને પૂછ પડ્યો રે એવો. પૂછ્યું કે સંતો એવા કોઈ છે, કોઈ ભગવાન રામ પ્રતાપજીનો રસ ચલાવે એવા કોઈ? સેંધો ભગત કે એમ? તો ક્યાં? તો એ તો ક્યાં છે? વડતાલ છે ને. તો મારે કે બોલાવી લઈએ ત્યારે. હવે આમાં બીજો ચાલે એવો નથી પાછો. આ રામ પ્રતાપનું મગજ એવું પાછું અહીંયા ચાલે નહીં. સેંધા ભગતને એક કાગળ લખ્યો ને એક આનંદ સ્વામીને કાગળ લખ્યો. સેંધા ભગતને કાગળમાં લખ્યું કે સેંધા ભગતને કાગળ આવે ને એટલે આનંદ સ્વામીને રજા લઈને અહીંયા આવજો. આનંદ સ્વામીને લખેલું કે આનંદ સ્વામી આ સેંધા ભગતને મારો કાગળ મૂકે એટલે કહું ભૂમિયાની સાથે અહીંયા મૂકજો. સારું. હવે ધણીનો તો કોઈ ધણી નથી. સ્વામીને ગમે એટલું કામ હોય પણ કાગળ આવ્યો એટલે સેંધા ભગતને કહ્યું, સેંધા ભગત કાગળ આવ્યો છે તો હું એક ભૂમિયો મૂકું છું, તમે જાઓ મહારાજને. પણ કાગળ આવ્યો તો અઠવાડિયું થઈ ગયું અને સેંધો ભગત દરરોજ અરજી કરે, સ્વામી મારા કાગળનું શું થયું, સ્વામી મારા કાગળનું શું થયું? એને તો મહારાજની દર્શન કરો, સત્સંગ કરો તો એને તો મહારાજને, મહારાજ મારા કાગળનું શું થયું? અરે થાય છે, ઉતાવળો શેનો છે? હા માં પણ મને કહેજો ને જરા. એમાં વળી અઠવાડિયું થયું. આનંદ સ્વામી કીધું કે સેંધા, તો કે હા લે આ કાગળ આવ્યો ને આ કરશનજી ત્યાં જાય છે, એની સાથે જતો રહે. એમને ભાગ્યો ત્યાંથી, કમાનમાંથી તીર નીકળે એમ ભાગ્યો. ઊભો રહે બીજો પેલો કરશન તો પાછળ ચાલે, આ ઊભો રહે, તારો બાપો કંઈ ત્યાં ગોળને ઘી નહીં ખડાવે, પગ ભરાઈ જશે. લેવા આટલો ઉતાવળો શું કામ છે તને? પડી સાંભળે એનું બીજું, એનું સાંભળે એનું બીજું. મહારાજ તો બધા દયાળુ છે ને ભાઈ. શ્રીજી મહારાજ દયાળુ. તને તારો બાપો કંઈ ગોળ ઘી નહીં ખવડાવે, ત્યાં શાંતિથી રહે. ગયા ત્યાં શ્રીજી મહારાજ તો બધું કરે એવા છે ભાઈ. શ્રીજી મહારાજ ગયા એટલે જેવો સેંધો ભગત ગયો, જીવવાને કહ્યું હતું કે ગોળ ને ઘી ગરમ કરી રાખો. ભગત દૂરથી આવે છે ને, પગ ભરાઈ ગયા હશે, થોડું ખોરાય એટલે થાક ઉતરી જાય. તો તરત આવ્યા એટલે મહારાજે દંડવત કરે. મહારાજ કે આવી ગયા સેંધા? તો કે હા આવી ગયા ને મહારાજ, આવી જાય આપણું દર્શન. હા 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 ભેટી પડ્યા મહારાજને. મહારાજ કે વાહ વાહ વાહ. મહારાજ કે લ્યો દૂધને આ દહીં શું કે સાકરને ગોળને ઘી પી લો જરા, થાક ઉતરી જાય. અને સેંધાનું મગજ ગયું. સેંધો કે અહીંયા અહીં કશું નહીં, કહેતો હતો નહીં ખરાવે, આજો હાજર થઈ ગયું. લે તું કહેતો હતો ને તારો બાપો કાંઈ ગોળને ઘી નહીં પીડાવે, આજો આ થઈ ગયું ને ત્યાર. કે મહારાજ કે ભાઈ તું કૃષ્ણ ભગતને કે તમે એમ માનો છો કે જગતમાં કોઈ માં ગોળ ઘી પીરાવતી હોય તો મારા સંતાનોને હું ગોળ ઘી નહીં આપું? ત્યારે હા પાછું તો એને આપ્યું. તેમ ભગવાન હવા છે ભાઈ. ભગવાનને રાજી કરો, બસ એ જ મહાયજ્ઞ. કેવો? ભગવાનને રાજી કરો એ જ મહાયજ્ઞ, બીજો કોઈ યજ્ઞ નથી. સાત્વિક યજ્ઞ કહેવાય, જેવી રીતે ભગવાનની સેવા થઈ જાય એ મહાયજ્ઞ છે. કહ્યું છે ભાઈ, એવું છે ત્યારે ભાઈ. શ્રીપતિમ સીધારામ સર્વત સુધીવમ હરે માધવમ કેશવમ ગાદદમ કારણમ